નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મેથ્સ મેજિક બાય દિલીપ બિરડાની અંદર તમારું સ્વાગત છે. ગણિતની અંદર આજે આપણે એક નવો ટોપિક લેવાનો છે જેનું નામ છે પર્સન્ટેજ એટલે કે ટકાવારી. અને તમને એને ખબર છે કે કોઈ પણ પરીક્ષા હોય તો ટકાવારીનો એક પણ દાખલો ન હોય એવું ક્યારેય પરીક્ષામાં બનતું નથી. ઉપરાંત બીજું શું થાય કે બીજા ઘણા બધા ચેપ્ટરો એવા છે કે જેની અંદર ટકાવારી એક ભાગ સ્વરૂપે પણ આવતી હોય છે. તો આપણે આજે ભણવાની શરૂઆત કરવાની છે ટકાવારી શું છે, ટકાવારીના કેવા દાખલા પૂછાય. પણ એ પહેલાં બેઝિક વસ્તુ ખાસ એ સમજાવીશ કે કોઈ રકમની ટકાવારી કઢાય કેવી રીતે. કોઈ રકમ છે એને કોઈ કેટલાક ટકા કાઢવા છે તો કઈ રીતે કાઢીએ. પહેલો લેક્ચર આપણો બેઝિક આપણે એના વિશે વાત કરશું કે કોઈ રકમની ટકાવારી આપણે કઈ રીતે ગણી શકાય. બીજું ખાલી ટકાવારી પૂરતું જ સીમિત નથી. આ લોકો ટકાવારીને શું કરે છે તો કે ટકાવારીને એના એક અપૂર્ણાંકના ભાગ તરીકે લે છે. એટલે અહીંયા આપણે પહેલો મુદ્દો એ જ શરૂ કરવાનો છે કે ટકાવારીને અપૂર્ણાંકમાં ફેરવતા શીખવાનું છે. અને જો કોઈ અપૂર્ણાંક આપે તો ટકાવારીમાં ફેરવતા શીખવાનું છે. પણ ટકાવારી શબ્દ આવે એટલે ઘણા બધાને કંઈક કન્ફ્યુઝન હોય કે સાહેબ આ બધા 100 જ કેમ લેતા હોય છે, કેમ એવું કરે છે કે ભાઈ ચાલો 100 આટલા 100 આટલા, એમ કંઈ મગજમાં અંદર એને બેસી જાય કે કેમ 100 ગણે છે. હવે તમે ખાસ વસ્તુ એક જુઓ, ટકાવારી છે ને એનું નામ છે, એને ઇંગ્લિશમાં કહેવાય પર્સન્ટેજ. પર એટલે કે દરેક, એવરી આપણે ઘણી વખત કહીએ પર પર્સન એટલે દરેક વ્યક્તિ. સેન્ટ એટલે 100. તો એનો મતલબ એવો થાય કે પર એટલે દરેક, સેન્ટ એટલે 100. તો આ જે પર્સન્ટેજ છે એનો મતલબ થાય દરેક 100. હિન્દીમાં વાત કરીએ, હિન્દીમાં કહેવાય પ્રતિશત. પ્રતિ એટલે દરેક, શત એટલે 100. તો હિન્દીમાં પણ એનો મતલબ થાય છે દરેક 100. તો એટલા માટે થઈને આપણે લોકો જે ટકાવારીની ગણતરી કરીએ છીએ એ હંમેશા કેટલાએ લઈએ છીએ આપણે 100. એમને આપણે મજા આવે છે કે ટકાવારી આવે એટલે 100 લઈ લે છે એવું નથી. એનું નામ જ એવું સૂચવે છે કે ગણતરી કરો ક્યારે, કેટલાએ, તો કે દરેક 100. ચાલો ખ્યાલ આવી ગયો. આ એનું એક ટાઇટલ હતું. ગુજરાતીમાં આપણે જેને સામાન્ય ભાષામાં શબ્દ પ્રયોજન કરીએ છીએ શું કે ટકાવારી. ચાલો ક્લિયર. હવે ટકાવારીમાં બેઝ શું છે સમજવાની શરૂઆત કઈ રીતે કરી શકાય તો કે ટકાવારી ચેપ્ટરની બેઝની શરૂઆત થાય એ છે કે કોઈ તમને ટકાવારી આપેલી છે તો ટકાવારીમાંથી તમારે એને અપૂર્ણાંકમાં ફેરવવા બાબતનો પ્રશ્ન થાય. ફેરવવા બાબતનો પ્રશ્ન પરીક્ષામાં આવશે. અને એક વસ્તુ હંમેશા તમને કહી દઉં કે આપણે ઘણી બધી વખત એવું કરીએ છીએ કે કોઈ ટકાવારીનો ઉપયોગ નથી કરતા. આપણે હંમેશા ટકાવારીને બદલે એના અપૂર્ણાંકનો જ ઉપયોગ કરીએ છીએ. કેવી રીતે તો કે જો તમને કોઈ કહેશે કે તમે કોઈ વસ્તુ લેવા જાઓ છો, વસ્તુ છે એ 15,000 રૂપિયાની આવે છે અને તમને એમાં 10% ડિસ્કાઉન્ટ મળે છે, તો તમે ક્યારેય એવું નહીં કરવા જાઓ કે 15,000 ગુણ્યા 10%, ટકા કાઢો એટલે 100, એવું નહીં કરો. તમને ખબર છે કે 10% કાઢવા છે તો તમે શું કરશો, પાછળથી એક 0 છે ને એને હટાવી દેશો. તો પાછળથી 0 છે એ કેવી રીતે હટાવ્યો તો કે ત્યારે તમે શું કર્યું તો કે ત્યારે તમે એ ટકાવારીમાંથી એનો જે અપૂર્ણાંક હતો ને એના અપૂર્ણાંકનો ઉપયોગ કર્યો. કઈ રીતે તો કે જો હું અહીં લખું છું 10% અને 10% કાઢવા હોય તો હંમેશા છેદમાં કેટલા લખવાના તો કે હંમેશા છેદમાં કેટલા લખવાના 100. એટલે તમે જો 0 કેન્સલ કરો એટલે એનો મતલબ 10% એટલે ખરેખર અપૂર્ણાંક કેટલો થઈ ગયો 1/10. આનો મતલબ એવો થાય કે 10% એટલે તમારો કેટલામો ભાગ તો કે 10મો ભાગ. ચાલો ખ્યાલ આવી ગયો. આ માટે થઈને આપણે હંમેશા કોઈની પાછળ 0 કેન્સલ કરી દઈએ એટલે સીધા એના 10% નીકળી ગયા કહેવાય. હવે જો આગળ વધીએ, જો 20% હોય તો તમે શું કરો છો તો કે જો 20% હોય તો આપણે આવું કરીએ, 20/100 લખીએ, 0 કેન્સલ, 2 પંચા 10 એટલે ખબર છે કે 20% એટલે ખરેખર કેટલામો ભાગ થયો તો કે 5મો ભાગ થયો. કોઈ પણ રકમના 20% કરવા છે એટલે કેટલામો ભાગ થાય તો કે 5મો ભાગ. આપણી જૂની કહેવત વડીલો કહેતા હોય તને ખબર પડે છે બુધું કેટલા વીહે હો થાય, તો કેટલા વીહે, તો આપણે એ તો એમ પૂછતા હતા કે કટકે એટલે કે તમે એક પાઈ ભેગી કરો છો ત્યારે થઈને રૂપિયા ભેગા થાય છે એમ સમજાવવા માંગતા હતા. અહીંયા આપણે આમ સમજી લીધું કે 20% એટલે 5મો ભાગ એટલે 5 20 ભેગા કરો એટલે કેટલા થઈ ગયા 100. ચાલો
તો આવું પરીક્ષામાં ઘણી બધી વખત આવે છે. હજી આગળ વધીએ, આપણા માટે કામની જે છે લઈએ. માની લો કે મને 25% આપશે એટલે હું કરીશ 25 ભાગ્યા 100, 25 ચોખ્ખું 100 અને 25% એટલે હંમેશા હું કેટલો લઈ લેશે એનો ચોથો ભાગ. આગળ કરીએ તો 50% એટલે 50% એટલે 50 ભાગ્યા 100 લઈએ એટલે મને ખબર છે 50 ભાગ્યા 100 એટલે આપણે શું કહીએ 1/2. કોઈ પણ રકમના અડધા કરવા છે, સીધા એના ભાગ્યા 2 ન હોય. ખરેખર કોઈ રકમના તમારે 50% કરવા છે, કોઈ રકમના અડધા કરવા છે એટલે હંમેશા ગુણ્યા એને 1/2 થાય છે. આપણે આમ લખી નાખીએ કે સીધા ભાગ્યા 2, આવું નથી થતું. મને કોઈ એમ કહેશે કે 60ના 50% કરો તો 60ના 50% એટલે આપણે આમ જ કરીએ 60ના અડધા એટલે 30. પણ ખરેખર છે ને 60 ગુણ્યા શું કરીએ છીએ આપણે એનું 1/2 લખીએ છીએ. ઘણાને આ મગજમાં નથી બેતું, એ સીધો બગડો જ દેખાય, એકડો ખાઈ જાય છે. સમજવા માટે આ વસ્તુ ખાસ સમજજો. જોઈએ આગળ, ચાલો. હવે 10 છે, 20 છે, 25 છે, 50 છે, કોઈ આવી ટકાવારી હોય ને તો ક્યારેય પ્રશ્ન નથી. પણ પ્રશ્ન ક્યારે થાય તો કે પ્રશ્ન થશે આવું કે 33.1/3%. અને એક વસ્તુ હંમેશા સમજજો કે ક્યારેય પણ પરીક્ષાની અંદર જ્યારે ટકાવારી આવે તો ટકાવારી કોઈ દી પોઈન્ટમાં નહીં હોય. ટકાવારી હશે ત્યારે હંમેશા સામે તમને અપૂર્ણાંક જ આપેલો હશે. ટકાવારી કોઈ દી એવું નહીં હોય 33.33. એ 33.1% જ હંમેશા હશે. એટલે યાદ રાખજો, ટકાવારી આવશે એટલે બને ત્યાં સુધી કોઈ દિવસ પોઈન્ટમાં હશે નહીં. હા, ખાલી 0.5 હોય તો ઠીક છે, પણ બાકી 0.5 પછી એના સિવાયના જો કોઈ હશે તો એક પણ આંકડો કોઈ દિવસ પોઈન્ટમાં હશે નહીં. હંમેશા તમને આવો અપૂર્ણાંકમાં જોવા મળશે. હવે આનું સોલ્યુશન કરીએ તો શું થાય તો કે 33 તેરી 99 ને એક આમ 100 કરીએ અને 100 ભાગ્યા 3 ગણીએ અને ટકા કાઢો એટલે છેદમાં 100 લખાય. એટલે 100 કેન્સલ થાય એટલે મને ખબર પડી ગઈ કે સાહેબ 33% એટલે ખરેખર કેટલામો ભાગ થયો? ત્રીજો ભાગ થયો. એમાં ગણવા જવાની જરૂર હોય નહીં. જેમ 33% છે એવી જ રીતે હજી એક ટકાવારી છે, આપણે જેને કહીએ છીએ 66.2%. તો હવે હું ગણતો નથી, મને ખબર પડી 33% એટલે 3 ભાગમાંથી 1 ભાગ થયો એટલે ત્રીજો ભાગ થયો. તો 66% એટલે 3 ભાગમાંથી ખરેખર કેટલા ભાગ થાય? 2 ભાગ થાય. કેવી રીતે તો કે 66 તેરી 198, 198 ને 2 200, 200 ભાગ્યા 3 અને ટકા કાઢો એટલે છેદમાં 100 લખાય. 0 0 કેન્સલ, કેટલા વધ્યા? 2 ભાગ્યા 3. આના ડબલ જ છે, ખ્યાલ આવી ગયો? 33 ના ડબલ 66, 1/3 ના ડબલ 2/3 એટલે આ 1/3 હોય તો આ સીધો જવાબ મળશે 2/3. આના જેવી બીજી કઈ ટકાવારી છે હજી પરીક્ષામાં ખાસ મહત્વની પૂછાવા લાયક ટકાવારી હોય તો એ છે 16.2%. એટલે તો કે 16 તેરી 48, 48 ને 2 50 કરીએ, 50 ભાગ્યા 3 કરો અને ટકા કાઢો એટલે કેટલા લખાય? 100. 50 દુ 100 કરો એટલે ઉપર કંઈ નથી એટલે 1 વધશે. છેદમાં 3 દુ ને કેટલા આવશે? 6. એટલે 16.2% છે. એટલે એનો મતલબ કે કેટલામો ભાગ થયો 100 નો? તો કે હંમેશા છઠ્ઠો ભાગ થયો કહેવાય. હવે આવી ઘણી બધી ટકાવારી પૂછાય. હજી એક તમને મહત્વની છે એ સમજાવી દઉં. હજી એક છે, માની લો કે 14.1/7% છે એ પરીક્ષામાં પૂછાય. 14.2%. 14 સત્તા 98 ને 2 100, 100 ભાગ્યા 7 કરીએ, ટકા કાઢીએ એટલે 100 લખીએ એટલે 100 કેન્સલ કરો એટલે વધશે 1/7. એટલે 14.2% કરો છો એટલે એનો મતલબ એવો કે એનો 7મો ભાગ થઈ ગયો. હવે અહીંયા તમને બધા ટકાવારી આપેલી છે અને તમે ટકાવારીમાંથી શું કરો છો તો કે તમે ટકાવારીમાંથી એને શેમાં ફેરવો છો તો કે અપૂર્ણાંકની અંદર ફેરવો છો. એક મુદ્દો પરીક્ષામાં આ રીતે પૂછી શકાય કે આ જે ટકાવારી છે ને એ 10, 20, 25, 50, 33 અને છેક સુધી માની લો કે તમે લઈ જાઓ. હું છેલ્લે એને 100 સુધી લઈ જાઉં. માની લો કે હું એમ કહું છું કે 100%, તો એનો મતલબ 100% કરવું એટલે હંમેશા એનો કેટલામો ભાગ થઈ ગયો તો કે 100% એટલે કોઈ રકમનો આખો ભાગ, એટલે કે 100% એટલે હંમેશા એનો એક આખો ભાગ કહી શકાય. તો આ એવી ટકાવારી હતી કે મેં અહીંયા 4 માની લો કે બધી લીધી છે કે જે ટકાવારીમાંથી અપૂર્ણાંકમાં ફેરવવાનું પૂછાય છે. હવે પ્રશ્ન શું છે તો કે મારે આને યાદ કઈ રીતે રાખી શકાય? તો મારે આને યાદ રાખવી હોય ને એટલે આપણે એનો ઊંધો પાર્ટ બનાવ્યો. ઊંધો પાર્ટ એટલે તો કે અહીંયા હેડિંગ આવું છે કે ટકાવારીમાંથી અપૂર્ણાંકમાં ફેરવો.
પણ આપણે સિક્વન્સમાં એને યાદ રાખવા માટે શું કરશું તો કે એને યાદ રાખવા માટે આપણે અપૂર્ણાંકમાંથી ફરી પાછા શેમાં કન્વર્ટ કરવાનો પ્રયત્ન કરશું ટકાવારીમાં. પરીક્ષામાં બે બાજુથી સવાલ આવે છે. ટકાવારીમાંથી અપૂર્ણાંકમાં ફેરવવાનું પણ પૂછાય છે અને અપૂર્ણાંકમાંથી ટકાવારીમાં ફેરવવાનું પણ પૂછાય છે. તો અહીંયા પહેલો મુદ્દો હતો કે ટકાવારીમાંથી અપૂર્ણાંકમાં ફેરવવાનું પૂછાય છે. આગળ જોઈએ. આગળનો મુદ્દો છે કે એમાં આપણે શીખશું કે અપૂર્ણાંક તમને આપેલા છે અને એ અપૂર્ણાંકમાંથી તમારે શું કરવાનું છે તો કે તમારે અપૂર્ણાંકમાંથી શેમાં તો કે ટકાવારીમાં ફેરવવાનું છે. અપૂર્ણાંકમાંથી શેમાં ફેરવવાનું છે તો કે ટકાવારીમાં ફેરવવાનું છે. આ ગણવાનો એક જ મતલબ છે તમને સહેલાઈથી યાદ રહી જાય. દાખલા તરીકે શરૂઆત આપણે 1 થી કરીએ. 1 એટલે તમને ખબર છે હંમેશા કેટલા ટકા આપણે કહીએ છીએ 100%. હવે હું લખું છું 1/2 એટલે 1/2 એટલે તમને ખબર છે કેટલા ટકા થશે 50%. અહીંયા વાયસા વર્ષા યાદ રાખશું એટલે 1/2 એટલે કે અડધું એટલે 50% અને 50% એટલે 1/2 કારણ કે હંમેશા આપણે ઉપયોગ તો હંમેશા અપૂર્ણાંકનો જ કરવાનો હશે. આગળ વાત કરીએ હું એમ કહું કે ત્રીજો ભાગ તો મને ખબર છે ત્રીજો ભાગ એટલે થાય 33.1/3 મને પૂછાય ચોથો ભાગ મને જો ખબર છે ચોથો ભાગ એટલે કેટલા ટકા થાય 25% થાય. મને પૂછાય પાંચમો ભાગ મને ખબર છે પાંચમો ભાગ એટલે કેટલા ટકા થાય તો કે 20% થાય. હવે મેઇન જે પ્રશ્ન ચાલુ થાય છે આટલા જે છે ને આ 1 અડધું ત્રીજો ભાગ ચોથો ભાગ ને પાંચમો ભાગ આ રેગ્યુલર ઉપયોગની વસ્તુઓ છે. રેગ્યુલર પરીક્ષામાં કોઈ સવાલો આવતા હોય તો આવા સવાલો પૂછાય. પણ માની લો કે ક્યારેક અપૂર્ણાંક આધારિત જ સ્પેશિયલ સવાલો હોય તો આપણે ઘણી બધી વખત અપૂર્ણાંકો યાદ રાખવા પડે. જો યાદ નથી રહેતા તો આપણે એને ગણવું પડશે. કઈ રીતે સમજાવવાનો પ્રયત્ન કરું. છઠ્ઠો ભાગ છે તો છઠ્ઠો ભાગ છે એને ટકામાં બદલાવા હોય તો ગુણ્યા 100 કરવા પડે. જો ટકા કાઢવા હોય તો ભાગ્યા 100 કરવા પડે. ટકા લગાડવા હોય તો ગુણ્યા 100 કરવા પડે. 100નો છઠ્ઠો ભાગ કરવું એટલે 50 દુ 100 અને 3 દુ ને 6. હવે 50 ભાગ્યા 3 કરવાના છે. 50 ભાગ્યા 3 કરો એટલે 16 તેરી 48 થાય. હજી 2 વધ્યા એટલે સવાલનો જવાબ આવશે 16.2/3. હવે મને ખબર જ છે કે છઠ્ઠો ભાગ કરવાનો છે એ 16.2/3 થાય છે. તો પછી હવે ખોટી આટલી બધી ગણતરી કરવા જવાની જરૂર છે નહીં. તો અહીંયા આપણે હું તમને થોડીક એવી અપૂર્ણાંક ટકાવારી લખાવી દઈશ કે જેથી કરીને તમને યાદ રહી જાય તો સામે તમને ક્યારે પૂછાય તો તમારે એને કન્વર્ટ કરવા જવાની કોઈ ચિંતા કે કોઈ પ્રશ્ન રહે નહીં. બીજું શું છે તો કે સાતમો ભાગ. હવે સાતમો ભાગ એટલે ખબર પડી જાય તમારે શું કરવાનું કે એના 100 હંમેશા આપને ખબર જ છે કે ટકાવારીમાં ફેરવવું હશે ને એટલે આપણે 100 લેવાના થશે. તો 100નો 7 ભાગ પાડો તો મને ખબર છે 100ના 7 ભાગ પાડવો એટલે શું થાય તો કે 14 × 7 = 98. હજી કેટલા વધ્યા તો કે 2/7%. જો અહીંયા પણ એવું થાય. પણ અહીંયા પ્રશ્ન એ થાય કે હું એમ કહું કે 16 × 6 = 96 તો 4/6 વધે તો પછી 4/6 એટલે 2/3. એક સપ્તમાંશ છે એક અષ્ટમાંશ છે એટલે કે 8મો ભાગ છે. તો ચોથો ભાગ જો 25% હોય તો 8મો ભાગ 12.5%. હવે 12.5% બે રીતે લખાય. એક 12.5% લખાય અથવા ઘણી બધી વખત 12.1/2%. તમને જે રીતે અનુકૂળ આવે એ રીતે લખવાનું. 1/2 આવે એટલે સમજો અડધીની વાત છે. ઘણી વખત અડધામાં કન્ફ્યુઝન થાય છે કે 1/2 શું કામ લખું છો. પણ તમને ઘણી બધી વખત આવું જોવા નહીં મળે. તમને 12.1/2 આવું જોવા મળશે. ટકાવારી અડધી થઈ ગઈ સોરી ભાગ ડબલ કટકા કરતા જાઓ. જેમ જેમ કટકા કરો ને જાજા કટકા થાય. 4 કટકા કર્યા તો 25 ભાગમાં આવ્યા. 8 કટકા કર્યા તો 12.5 ભાગમાં આવશે. આગળ વધીએ 1/9 આવશે. હવે આ 9 ને 10 છે ને એ 9 અને 11 બે ભેગા લખો. અહીંયા લખો 9 અને 11 આ વચ્ચે પછી અહીંયા 10 છે ને થોડાક સાઈડમાં લખી નાખો. આ 10 એટલે મને ખબર છે 10% થાય. હવે આ બે કેવા છે સવાલમાં જ ખુદ જવાબ છુપાયેલા છે. શું છે સવાલની અંદર જ ખુદ જવાબ છુપાયેલા છે. કેવી રીતે તો કે જો 100ના 9 ભાગ પાડું ને એટલે 11 ભાગ પડે. 11 × 9 = 99 અને 100ના 11 ભાગ પાડું ને એટલે 9 થાય. તો અહીંયા જે લખ્યા છે એ જ ઇટ ઇઝ અહીંયા મૂકી દેવાના. 11.1/9% અને 9.1/11%. હવે આ બે આવે ને તો ચિંતા નથી કરવાની. અને આ બે મહત્વના પણ છે અને સવાલમાં જ ખુદ જવાબ છુપાયેલા છે. જો આનો જવાબ શું તો કે 1/9, આનો જવાબ શું તો કે 1/11. એટલે એમાં કાંઈ બીજા પ્રશ્ન આપણે રહેતા નથી.
1 9 1 10 1 11. હવે એક 12મા ભાગની વાત કરીએ તો જો સીધું કરવું તો મને ખબર પડી ગઈ કે 12 8 96 થાય થશે ને 12 8 96 તો 96 વહી ગયા તો વૈધા કેટલા 4. હવે 4ના 12 ભાગ પાડવું એટલે થઈ જાય 1/3. ખ્યાલ આવી ગયો? ન આવડે તો આપણે કરવું પડે 100 ભાગ્યા 12 12 8 96 કેટલા વૈધા 4 8.4/12 4/12 એટલે 1/3. તો સીધો ખ્યાલ આવી ગયો તો હું સીધું લખી શકું. એટલે આ ટકાવારી બધી એવી છે કે તમને જોઈને સીધી ખબર પડી જાય કે અપૂર્ણાંકમાં 8મો ભાગ આપ્યો એટલે સોરી 8% આપ્યા એટલે એનો મતલબ એવો થઈ ગયો કે 12મો ભાગ જ હશે. હવે આવા અપૂર્ણાંકો છે એ ક્યાં સુધી કામના છે તો કે ખાસ છે ને 15 સુધી કામના છે એટલે હું 15 સુધી લખું છું. 12 લખ્યા એટલે હવે હું 13 ભાગ પાડું. શું થાય 13 × 7 91 9/13%. પછી તો કે 14 ભાગ પાડું તો કે 14 ભાગ પાડું તો હમણાં જ ખબર પડી 14 × 7 98. 98 વૈધા તો 2/14 2/14 એટલે 1/7 અને 1/15 15 એટલે 15 6 90 10/15 એટલે 2/3%. આ બે છે એ આપણા માટે એટલે માટે મહત્વના છે. હું અહીંયા બેની બાજુમાં આમ સરસ મજાના ચોરસ કરી દઉં છું. આ બે બહુ કામના છે. પરીક્ષામાં પૂછાય કોઈ રકમના 6.2/3% કરો. હવે કોઈ રકમના 6.2/3% કરવા છે મને ખબર છે કે 6.2/3% એટલે 15મો જ ભાગ થાય. 15,000 છે એના કરવાના કે જ કીધું ખબર પડી જાય એનો જવાબ કેટલો આવશે 1,000. એટલા માટે મહત્વની વસ્તુ છે. અને આ બેમાંથી પણ ઘણી બધી વખત પરીક્ષામાં ઘણા સવાલો આવેલા છે. હવે બીજા કયા કયા કામના છે તો કે બીજા કામના છે પણ તમને ફાવે છે કઈ રીતે તો કે જો હું અહીંયા કહી શકું કે માની લો કે મને એવું કીધું છે અહીંયા લખું છું એટલે થોડુંક તમને ખબર પડી જાય કે માની લો કે મને કીધું છે કે 20 ભાગ કરો તો મને ખબર છે 20 ભાગ કરવું એટલે કેટલા ટકા થાય 5%. કોક મને એમ પૂછે કે 25 ભાગ કરો તો હું કહું 25 ભાગ કરવું એટલે કેટલા ટકા થયા 4%. મને કોક પૂછશે કે 50 ભાગ કરો મને ખબર છે 50 ભાગ એટલે કેટલા ટકા થયા 2%. અને મને કોક પૂછશે કે 100 ભાગ કરો અને 100 ભાગ કરવાનું કે એનો મતલબ એવો થયો કે કોઈ રકમનો શું કરવાનો કીધો છે મને અહીંયા કોઈ રકમનો 1% મને કરવાનો કીધો છે. તો આટલા જે અપૂર્ણાંકો છે આ આપણા માટે એટલા માટે મહત્વના છે કે આને જો પરીક્ષામાં આવે તો આપણે આખા ગણવા જવાની જરૂર નથી. અને આ બધા અપૂર્ણાંકો રેગ્યુલર પરીક્ષાની અંદર આવે છે. એક સેમ્પલ પણ તમને આપી દઉં કે પરીક્ષાની અંદર અપૂર્ણાંકો મિશ્રણ હોય તો એને કઈ રીતે પરીક્ષામાં પૂછાય જોજો. ખાસ આનો સ્ક્રીનશોટ લેવાનું ભૂલતા નહીં. એટલે આ બધાય તમારે યાદ રાખવાના છે. જેટલું યાદ રહી જશે એટલો તમારા માટે આ ફાયદાકારક છે. શું પૂછાશે પરીક્ષામાં તો કે જો પરીક્ષામાં આવું કહેશે કે 512.1/2 ને અપૂર્ણાંકમાં ફેરવો. શેમાં ફેરવવો અપૂર્ણાંકમાં ફેરવો. કોઈ માની લો કે આવો સવાલ મને પૂછેલો છે. અહીંયા હું બેઝિક તમારી સાથે ચર્ચા કરું છું. હવે ઘણા વિદ્યાર્થીઓ કહેશે સાહેબ એમાં શું વાંધો આ તો આપણે આવડતું જોઈએ ને સીધું આમ કરીએ 512 × 2 એટલે 1024 1024 આમ કરે 1024 અને 1 એટલે 1025 ભાગ્યા 2 અને ટકા કાઢો એટલે ગુણ્યા 100. હવે ઉડાડો ના આપણે આમ નથી કરવું. હું આમ લખી શકું 500 ને 500 પ્લસ 12.1/2 એક 500% કરવાના છે એક 12.1/2 કરવાના છે. મને ખબર છે 100% એટલે મારો એક આખો ભાગ થયો તો 500% એટલે મારા 5 ભાગ થયા કહેવાય કે ન થયા કહેવાય તો કે હા. હવે મારે કોઈ રકમના 12.5% કરવાના છે એટલે 12.5% એટલે મને ખબર છે કે કોઈ રકમનો કેટલામો ભાગ થયો કહેવાય તો કે કોઈ રકમનો 8મો ભાગ થયો કહેવાય કે ન થયો કહેવાય તો કે 500% એટલે 5 ભાગ 12.5% એટલે 8 ભાગ 8 × 50 40 ને 41 ભાગ્યા 8 કરો તો મને સવાલનો જવાબ મળી ગયો કે 512.1/2 ને અપૂર્ણાંકમાં ફેરવો તો શું લખાય તો કે લખાય 41/8. આ લોકો આમાં ને આમાં હજી એક આગળ સવાલ પૂછી નાખે. શું સવાલ પૂછે ખબર હે આવી રીતે કરે કે 16,000 ના 512.1/2 કેટલા થશે આવો સવાલ પૂછાય. આવો કે 16,000 ના 512.1/2 કેટલા થશે. આપણે વિચાર કરતા હોય સાહેબ હવે 512% કેમ કરવા શું કરવાનું તો કે ભાઈ 512 ને અપૂર્ણાંકમાં ફેરવો તો કેટલા આવશે તો કે 41/8. હવે 16,000 ના 41/8 કરો એટલે 8 × 2 = 16
41 ગુણ્યા 2 એટલે આવશે 82,000 અને આ મળી ગયો મને સીધો મારા સવાલનો જવાબ. એ મારે કાંઈ બીજું કરવાનું જ નથી. જે ટકાવારી છે એને અપૂર્ણાંકમાં ફેરવી જે રકમ આપી છે એની સાથે સીધો શું કરી નાખવાનો છે? એનો ગુણાકાર. હજી એક નાનું એક્ઝામ્પલ આપું એટલે તમને થોડુંક વધારે સમજણ રહે. શું પૂછાય હજી પરીક્ષામાં? માની લો કે મને આવું કીધું છે કે કોઈ રકમના 311.1/9% ને અપૂર્ણાંકમાં ફેરવો. શું કીધું છે? અપૂર્ણાંકમાં ફેરવો. કેટલા ટકા આપ્યા મને? 311.1/9% ને અપૂર્ણાંકમાં મને ફેરવવાની વાત અહીંયા કરી છે. હું લખીશ કે એક બાજુ 300 લખીશ પ્લસ એક બાજુ 11.1/9 લખીશ. 300% એટલે મને ખબર છે કે 300% એટલે કેટલા થાય અને 11.1/9 એટલે કેટલા થાય. 300% એટલે 3 લખીશ. 11.1/9 સવાલમાં જવાબ છે સીધો શું લખશું? 1/9. 9 તેરી 27 ને 1 28 કેટલા થઈ જશે? 9. આ મારા અપૂર્ણાંકમાં ફેરવવાની વાત થઈ. આ સવાલને એની સાથે જોડી દેશે. માની લો કે મને એવું કીધું છે કે 27,000 311.1/9 કેટલા થશે? તો આ જ સવાલ સીધો આની સાથે જોડી દેશું. પહેલાં 27,000 લખશું અને 311.1/9 છે એને લખાય 28/9. 9 તેરી 27 બરાબર. 28 ગુણ્યા 3 0 0 0 8 તેરી 24 વધી 2 3 દુ 6 ને 2 8. મારા સવાલનો જવાબ મને મળી ગયો કેટલો? 84,000. તો આ પ્રકારે પરીક્ષાની અંદર અપૂર્ણાંકમાંથી જે ટકાવારી છે એને અપૂર્ણાંકમાં ફેરવવાનું પણ પૂછાઈ શકે છે. અને ક્યારેક અહીંયા તમને જે રકમ આપશે તો રકમના પણ તમારે કોઈ આવા ટકા કરવાના, એટલે કે પૂર્ણાંક અને અપૂર્ણાંક બે ભેગા છે અને ઘણીવાર 100 થી વધારે હોય તો આપણે ઘણી બધી વખત કન્ફ્યુઝન થતું હોય છે. તો શું કરશો? જે ટકાવારી છે એના આ રીતે બે ભાગ પાડી પછી બંનેને આપણે સાથે જોડી દઈશું. અહીંયા આપણે અપૂર્ણાંક વિશેની અહીંયા થોડી ઘણી વાત કરી છે. આગળ સમજીએ. આગળ બેઝિક દાખલાઓ થોડા ઘણા પહેલાં આપણે જોઈએ કે ટકાવારીની અંદર બેઝિક દાખલાઓ કેવા કેવા આવે છે અને પછી આપણે જે અપૂર્ણાંકો ઉપરાંત જે કાંઈ પણ બીજા દાખલાઓ છે એના વિશે આપણે આગળ વાત કરવાની છે. બેઝિકથી શરૂઆત કરીએ. એકદમ સાદા અને સિમ્પલ દાખલા હવે આપણે આગળ જોવાના છે. શું શું પૂછાય છે દાખલામાં ખાસ આપણે એ વસ્તુ મહત્વની આપણે જોવાની છે કે ટકાવારીના બેઝિક દાખલાઓ છે એ કેવા પૂછાય. તો કે જો અહીંયા પહેલો દાખલો મને આપેલો છે એકદમ સરળ કે 20,000ના 25% કેટલા થાય? 20,000ના 25% કેટલા થાય? અને તમે માનો છો કે આવા દાખલાઓ શું હવે પરીક્ષામાં આવશે? નહીં આવે. એ કન્સેપ્ટ સમજવા માટે આપણે ભણીએ છીએ. પેલો આજનો મુદ્દો એવો છે કે કોઈ રકમના ટકા કઈ રીતે ગણી શકાય અને એ ઉપરાંત એના સવાલો કેવા આવશે આપણે એ જોવાનું છે. કે મને કીધું છે કે ભાઈ 20,000ના 25% એટલે હું લખીશ કે આ 20,000 છે એના 25% એટલે 25/100 કરીશ. એટલે હું કરીશ 0 0 કેન્સલ અને 25 દુને 50 અને 2 0 બીજા એટલે એક સવાલનો જવાબ મને મળ્યો કેટલો? 5,000. શું હું આવી રીતે ગણવા જઈશ? તો કે ના. હું ગણિતની અંદર છે ને બે નિયમ છે. જો તમે મગજને થોડુંક વધારે ચલાવશો તો તમારે પેન થોડીક ઓછી ચલાવવી પડશે અને જો તમે પેન વધારે ચલાવશો તો મગજ ઓછો ચલાવવો પડશે. પણ મગજ અને પેન બે વસ્તુ ચલાવવી ફરજિયાત છે. એના વગર અહીંયા ગણિતમાં ચાલશે નહીં. એટલે હું જો અહીંયા મગજ ચલાવી અને સવાલનો જવાબ આપવાનો પ્રયત્ન કરું તો હું વિચારીશ કે 25% એટલે શું થાય? તો કે 25% એટલે મને ખબર છે ચોથો ભાગ થાય અને આ 20,000 છે આ 20,000ના 4 ભાગ પાડું એટલે કેટલા થઈ જશે? તો કે 5,000. આ રીતે પણ હું સવાલનો જવાબ અહીંયા આપી શકીશ. એકદમ સરળ વસ્તુ છે. ખ્યાલ આવી ગયો? પહેલો દાખલો હતો એટલે અહીંયા આપણે બેઝિક ચર્ચા કરી. આગળ જોઈએ બીજો દાખલો અને બીજા દાખલામાં જોઈએ કે બીજા દાખલામાં કોઈ રકમની ટકાવારી ગણવાનું કઈ રીતે આપણે પૂછીએ છીએ. બીજા દાખલામાં મને પૂછ્યું છે કે 15,000ના 22% કેટલા થાય? પહેલાં આપણે કંઈ નથી આવડતું તો આપણી રેગ્યુલર મેથડ છે એ જોઈએ કે ભાઈ 15,000ના 22% કરવા છે એટલે હું કરીશ 15,000 ગુણ્યા 22/100 0 0 કેન્સલ 150 ગુણ્યા 22 મારે કરવાના છે. હવે 150 ગુણ્યા 22 કરવાનું થાય ને એટલે આપણા મગજમાં પ્રશ્ન આવે કે સાહેબ ગુણાકાર કેમ કરવો? એટલે ગુણાકાર કરવા માટે આપણો પહેલી મેથડ પહેલી ને છેલ્લી આ જ છે. બજારમાં ચાલતી હજારો મેથડ તમે શીખા હશો પણ તમને જ્યારે કાંઈ યાદ નહીં આવે એટલે તમે આ જ મેથડ લઈને બેસવાનો છો. આપણે અહીંયા આ જ મેથડનો ઉપયોગ કરવાનો છે પણ એવી રીતે કે જેથી કરીને આપણે સમજાઈ જાય અને સમય પણ થોડોક ઓછો બગડે. સમય તમારે
ઉપયોગ તો કરવાનો છે સમયનો, પણ ઓછો સમય બગાડવાનો છે. તો કે આને કેવી રીતે કરી શકીએ? તો જો ગુણાકાર માટે હંમેશા ખરેખર છે ને ગુણાકાર નામનું કોઈ તત્વ છે જ નહીં. હંમેશા જે તત્વ છે ને સરવાળા નામનું છે. કેવી રીતે? તો કે જો હું તમને એમ કહું કે તમે આવું કરો છો કે 8 ચોક ને 32, સમજજો હું તમને જે સમજાવવા માંગુ છું કે 8 ચોક ને 32 તમે કરો છો. હવે ખરેખર 8 ચોક 32 એટલે થયું શું? તો કે ખરેખર આનો મતલબ આવો થયો કે 8 + 8 + 8 + 8. કોઈ એક જ રકમનો વારે ઘડીએ તમારે સરવાળો કરવો પડે છે. એટલે વારે ઘડીએ સરવાળો કરવાને બદલે તમે એનો સીધો શું કરો છો? ગુણાકાર. એટલે જોવા જાવ તો ગુણાકારનું તો કોઈ તત્વ છે જ નહીં. એક જ રકમ વારે ઘડીએ લેવી પડે એટલે એ રકમ લેવાની બદલે આપણે એનો સીધો શું ઉપયોગ કરીએ છીએ? તો કે ગુણાકાર. અને ગુણાકાર એટલે એનો ઘડિયો. એ જ વસ્તુ આપણે આમાં જોવાની છે. બીજું, ગણિતમાં જેટલું છૂટું પાડશો એટલો તમને પરીક્ષાની અંદર સૌથી વધુ ફાયદો થશે. નાનકડું એક્ઝામ્પલ આપું. માની લે કે કોઈ એક ઘર છે, એ ઘરની અંદર માતા પિતા છે, એના 3 સંતાનો છે, અને માની લો કે 3 સંતાનોના મેરેજ થઈ ગયા છે, 3ની પત્નીઓ છે, અને 2-3 બધાના બબે 3 બાળકો છે, અને આવું માની લઈને આખું એક પરિવાર ભેગું રહે છે. હવે માનો કે એક ભાઈના ઘરના છે એ થોડાક વાયડા થતા હોય તો શું થાય? ઘરના વડીલ શું કહેશે? ઘરના વડીલ કહેશે કે ભાઈ ચાલો તમને અમે થોડીક તકલીફ કરીએ છીએ, એ કામ કરો, તમે અહીંથી નીકળો. તો શું કર્યું એને? આપણે શુદ્ધ ગુજરાતીમાં નોખા કરી દીધા. થોડાક ટાઈમ થયો, બીજા ભાઈના ઘરના તકલીફ કરતા હતા, હાલો ઘરના વડીલ એક જ વસ્તુ કહેશે, તમે નડો છો, ચાલો તમે નીકળો. તો ઘરના વડીલ શું નિર્ણય લે છે? તો કે ક્યારેય પણ કોઈ પણ સમસ્યા આવે છે તો ઘરના વડીલ નિર્ણય લે છે કે જ્યાં તમને પ્રશ્ન ઉદ્ભવ્યો એ પ્રશ્નને દૂર કરી નાખો, અથવા જે ઘરના વડીલોને જે એની હારે કોઈને કંઈ પ્રશ્ન હતો એ પ્રશ્નનું સોલ્યુશન કરી નાખો. બસ અહીંયા આપણે એ જ કરવાનું છે. ત્યાં ઘરના વડીલ હતા એ નિર્ણય લેશે કે ચાલો તમે, મેં ત્યાં એવું કીધું કે ઘરના વડીલ એવું કહેશે કે નીકળો એટલે તો કે નોખા થઈ જાઓ. નોખા થઈ જવાથી ઘરના જે કંઈ પણ કંકાસનું સોલ્યુશન છે થઈ જાય. તો ગણિતમાં પણ એવું છે, તમે જેટલા નોખા કરો ને એટલું ગણિતના પ્રશ્નોનું સોલ્યુશન થઈ જાય. કેવી રીતે? તો કે ધ્યાનથી સમજજો. હું કહું છું કે મારે 150 × 22 કરવાના છે, તો આ 22 જ કરવા એવું કોણે કીધું? આપણે હંમેશા એને 10 10 10 અથવા 1 1 1 આ બે ફોર્મેટમાં જ અલગ પાડવાના. એટલે હું 22 એટલે કહી શકું કે 10 10 + 1 + 1 આ રીતે લખી શકાય. હવે તમે મોઢે જવાબ આપો. જુઓ, 150 × 10 કરો એટલે 1500 થાય. 150 × બીજા 10 કરો એટલે બીજા 1500 થયા. 150 × 1 કરો એટલે 150, અને 150 × બીજો 1 કરો એટલે બીજા 150. તો આ 1500 આ 1500 એટલે 3000, 150 ને 150 એટલે 300. એટલે આનો ગુણાકાર સીધો થઈ ગયો 3300. અહીંયા સમજાવવામાં મારે તમને ખાલી આટલી જ વાર લાગી. સમજાવું છું તોય આટલી જ વાર લાગે છે. ઓલું તમારે જાતે કરવાનું છે. છૂટા પાડવાની મેથડ છે. ભાગલા પાડો અને ગણતરી કરો. આ એક જ મેથડનો જો તમે ઉપયોગ કરશો તો ગુણાકારમાં ગણિત બાબતે કોઈ દિવસ તમને કંઈ પ્રશ્ન રહેશે નહીં. એક જ કામ કરવાનું, છૂટા પાડો અને સવાલનો જવાબ આપો. સવાલનો જવાબ મળી ગયો કેટલો? 3300. હવે અહીંયા જે વાત કરી છે એ તો આપણે ગુણાકાર વાળી કરી છે. હવે શું કરશું? 10 10 10 1 1 1 હંમેશા યાદ રાખવાનું, પણ આપણે આ મેથડનો ઉપયોગ નહીં કરીએ. આપણે અહીંયા આપેલું છે કે 15000 છે એના 22%. તો અહીંથી જ આપણી જે સીધી મેથડ હતી 10 10 10 1 1 1 આનો ઉપયોગ કરી દો. 22% એટલે મને ખબર પડી ગઈ કે સાહેબ 10% 10%, 1% 1% એટલે 22% થઈ ગયા. હવે તો જુઓ, 15000 ના 10% કરો એટલે 1500, બીજા 10% કરો એટલે બીજા 1500, 1% કરો એટલે 150, અને બીજો 1% કરો એટલે બીજા 150. હું ગુણ્યા 22/100 લખીને પછી પણ આ જ મેથડનો ઉપયોગ કરું છું. તો સીધી ટકાવારી સાથે આ જ ઉપયોગ કરો. 22% એટલે 10% 10%, અને 10% એટલે તમને ખબર છે કે 10% એટલે 1/10 થાય. પાછળથી 0 કાઢી નાખો. અને 1% એટલે 1% એટલે 1/100 થાય. પાછળથી 2 0 કાઢી નાખો. જો 1નો જવાબ એટલે કે 10%નો જવાબ 1500 મળી જશે, અને 1%નો જવાબ તમને 150 મળી જશે. સહેલાઈથી તમે આવા સવાલના જવાબ આપી શકશો. સવાલનો જવાબ મળી ગયો કેટલો? 3300. અહીંયા હું તમને સમજાવવા માટે એટલું છૂટું લખું છું, બાકી મોઢે ગણતરી કરો તો ફટાફટ થઈ જાય. અને હંમેશા યાદ રાખજો, જો બીજું કાંઈ ન આવડે તો આપણા માટે જૂની જાણીતી રીત આ જ છે, 150
જીરો ભૂલી જાઓ, ગણે કાંઈ ન હોય કાંઈ નહીં. 150 ગુણ્યા 22, 2 છે એટલે 0, 15 દુ 30, 15 દુ 30, 3 3 0 0. સવાલનો જવાબ મળી ગયો 3300. કાંઈ નથી ફાવતું તો આનો જ ઉપયોગ કરવાનો, કારણ કે મને ખબર છે તમે ગમે એટલી મેથડ, ચાઇનીઝ મેથડ, પંજાબી મેથડ, જાપાની ગુણાકાર, ગમે એટલી મેથડનો ઉપયોગ કરશો પછી પરીક્ષામાં તમને યાદ આવે છે એ જ તમે કરવાના છો. તો આ જો મેથડ તમને ફાવે તો સૌથી બેસ્ટ છે. જોઈએ પછીનો દાખલો, અને પછીના દાખલામાં પણ આવો જ કંઈક રકમ છે અને આપણે એમાં પણ ગુણાકારનો કઈ રીતે ઉપયોગ કરવાનો છે એ સાથે જોતું જાશું. શું સવાલ છે? સવાલ છે કે 45,000ના 39% કરવાના. એટલે આપણી પહેલી મેથડ છે 45,000 ગુણ્યા 39 ભાગ્યા 100. 0 0 કેન્સલ. હવે કરો 45 ગુણ્યા 39. હવે અહીંયા નથી કરવા, હું અહીં કરતો નથી. આ દાખલો કેમ ગણાય એને સમજાવું. આપણે આ દાખલો કરીએ કે ભાઈ 39% છે, ભાગ પાડો તો કઈ રીતે પાડી શકાય? તો કે 10 10 સાહેબ 10 પછી શું 9 લેવાના? ના, હંમેશા નિયર બાય 0. નિયર બાય 0 એટલે કે જેની નજીક 0 આવતો હોય ને એ ટકા વિચારવાના. તો હું કહી શકું કે ખરેખર 40% છે એટલે તો 40%માંથી 1% વહી ગયો એટલે મારા કેટલા ટકા થઈ ગયા કહેવાય? તો કે મારા 39% થઈ ગયા કહેવાય. હા, હવે 40% એટલે મને ખબર છે કે આ 40%ને તો હું કેવી રીતે લખવાનો છું? તો કે આને તો હું 10 10 10 10 આ જ રીતે લખવાનો છું. હવે જો આ સવાલનો જવાબ તમે કઈ રીતે આપશો અને માત્ર કેટલી વાર લાગશે એ ખાસ જોજો. કે 45,000 છે, 10% કરો એટલે 4500, બીજા 10% કરો એટલે બીજા 4500, ત્રીજા 10% કરો એટલે ત્રીજા 4500, ચોથા 10% કરો એટલે ચોથા 4500. હવે તમે કરશો તો નહીં, પણ મગજમાં ખબર પડી ગઈ કે 10% એટલે 4500, 4 વાર લેવાના છે. 4500 ને 4500 9,000 અને 9 ને 9 આનો સરવાળો કરો એટલે કેટલો મળી ગયો મને? 18,000. પણ 18,000 તો મારા 40% છે, મારે તો 39% છે એટલે 1% બાદ કરું અને 1% એટલે પાછળથી 2 0 કાઢો એટલે 450 બાદ કરવાના છે. એટલે 18,000માંથી હું 450 બાદ કરીશ. સવાલનો જવાબ મળી ગયો મને કયો? તો કે 17,550. આ ગુણાકાર તો ભૂલી જ જાઓ, ગુણાકારને તો અડવાનો જ નથી. પણ તમને સામે ખ્યાલ આવી જવો જોઈએ કે કોઈ ટકાવારી આપેલી છે, આ ટકાવારીને આપણે કઈ રીતે ભાગ પાડી શકીએ. દરેક વખતે પાછું યાદ રાખજો કે એવું નહીં સાહેબે કીધું એટલે પડતા જ હોય ના. ઘણીવાર નો મેળાવે તો કાંઈ વાંધો નહીં, ઘણીવાર ગુણાકાર પણ સહેલો પડશે. એટલે જ આપણે કીધું કે ગણિતમાં 2 વસ્તુ વિચારવાની છે, પેન પણ ચલાવવાની છે અને મગજ પણ ચલાવવાનો છે. કઈ જગ્યાએ કઈ વસ્તુ ચાલશે એ ખાસ તમારે ધ્યાન દેવાનું. ચાલો આગળ વધીએ, પછીનો દાખલો જોઈએ. અને શું પૂછેલું છે પછીના દાખલામાં? હવે જો મને પછીના દાખલામાં પૂછ્યું છે કે કોઈ એક રકમમાંથી એના 75% ઘટાડવામાં આવે. હવે હું જે તમને કન્સેપ્ટ સમજાવવા માંગુ છું ને આખો કન્સેપ્ટ ખાસ સમજજો. હવે કોઈ રકમ છે એ તો મારી પાસે છે જ નહીં. અત્યાર સુધી મેં શું કર્યું? જો એક કામ કરો, અહીંયા સમજો. અત્યાર સુધી શું થયું? તો કે અત્યાર સુધી માની લો કે આપણે આવું કર્યું કે ભાઈ 25,000 હતા, 20,000 હતા, 20,000 લઈએ આપણે અને 20,000ના 25% કરવાના થાય. 20,000ના 25% કેટલા થશે? એટલે તમે કહ્યું કે ભાઈ 20,000ના 25% કરો એટલે કેટલા આવ્યા? 5,000. હવે કઈ રીતે સવાલ પૂછાય? તો કે સવાલ આ રીતે પૂછાય કે માની લો કે કોઈ રકમ છે એ 100 છે, 100% છે. આ ટકામાં કાં 25% ઉમેરાશે અને કાં રકમ 100 છે તો આ ટકામાંથી 25% શું કરવામાં આવશે? બાદ કરવામાં આવશે. જો હું 25% ઉમેરું છું એટલે મને ખબર છે કેટલા ટકા થઈ જવાના છે? 125% થઈ જવાના છે. જો હું બાદ કરું છું એટલે મને ખબર છે તો કેટલા ટકા થઈ જવાના છે? 75% થઈ જવાના. હવે જો આ ટકા આટલા થઈ ગયા કે કોઈ રકમ એટલે, તો કે કોઈ રકમ એટલે મને ખબર હતી કેટલા હતા મારા? 20,000. એમાં 25% એટલે 5,000 ઉમેર્યા એટલે ટોટલ કેટલા થઈ ગયા? તો કે ટોટલ 25,000 થઈ ગયા. અને એ જ દાખલો આ બાજુ જોવા જાવ તો કોઈ રકમ હતી મારી 25,000 હતી, સોરી 20,000 હતી, એમાંથી 5,000 રૂપિયા બાદ કરી નાખ્યા એટલે મને કેટલા મળી ગયા? મને 15,000 મળી ગયા. હવે આ લોકો શું કરશે? તો કે આ લોકો એવું કરશે કે તમને છે ને આ રકમ જ નહીં આપે, તમને આ રકમ જ નહીં આપે. એટલે આ રકમ નહીં આપે, આ રકમ નહીં આપે. તો તમને એવો સવાલ પૂછશે કે કોઈ એક રકમની અંદર જો 25% ઉમેરવામાં આવે તો આ રકમ કેટલી થઈ જાય છે? તો આ રકમ 25,000 થઈ જાય છે. 25,000 થઈ જાય છે એનો મતલબ કે એ ઉમેર્યા પછીની રકમ છે. અહીંયા તો કે કોઈ રકમમાંથી 25% બાદ કરવામાં આવે છે પછી રકમ કેટલી થઈ જાય છે? તો કે 15,000 થઈ જાય છે. એટલે કે કોઈ રકમમાંથી 25% ઘટાડ્યા પછી 15,000 થઈ જાય છે.
તો હું અહીંયા કહી શકું કે જો કોઈ રકમ 100 હોય એમાં 25% ઉમેરો એટલે 125 થાય, તો 125ની સામે કેટલા થાય? તો કે 25,000. જો કોઈ રકમ 100 છે એમાંથી 25% ઘટાડ્યા છે એટલે 75% થયા, તો 75%ની સામે રૂપિયા કેટલા થઈ જાય છે? 15,000. આ વસ્તુ છે, આના આધારિત દાખલો પૂછાય એટલે હું લખી શકું કે 125 એ 25,000 છે, તો કોઈ રકમ એટલે તો કે 100 એ કેટલા? કારણ કે કોઈ રકમ એટલે મેં કેટલી ધારી છે? અહીંયા 100 ધારેલી છે. અહીંયા એવું પૂછાય કે કોઈ રકમ 75 એ 15,000 થઈ ગયા, તો એના 100 એ પણ કેટલા થશે? આ પ્રકારના દાખલાઓ છે એ આપણે ખાસ હવે જોવા જવાનું છે. તો ઉમેરા પછી કેટલા થશે અને બાદ કર્યા પછી કેટલા થશે એના આધારિત સવાલો છે, એ ખાસ વસ્તુ આપણે અહીંયા ખાસ જોવાની છે. જોઈએ આપણે જે જોતા હતા એ દાખલો એના પછીનો, એટલે આપણે ખ્યાલ આવી જાય કે દાખલામાં આપણે કઈ રીતે ગણતરી કરવાની છે. તો કે મને પૂછ્યું છે કે કોઈ એક રકમમાંથી એના 75% ઘટાડવામાં આવે. કોઈ એક રકમ 100 છે, આમાંથી એના 75% ઘટાડવામાં આવે એટલે વધ્યા કેટલા ટકા? તો કે સાહેબ ખાલી 25% જ વધ્યા. અને 25% વધ્યા એટલે કેટલા આપેલા છે? 8,750. બે રીતે જવાબ આપીએ. પહેલા રેગ્યુલર કે 25% એ 8,750, તો 100% એ કેટલા થશે? 8,750 ગુણ્યા 100 ભાગ્યા 25. હવે આટલું બધું લખ્યું ને, તો છેલ્લે તો ખબર પડી જ ગઈ કે 25 ચોકું 100, કે 25% હે એ વધ્યા, તો ચોથો ભાગ 8,750 થયો, અને ચોથો ભાગ 8,750 થયો, તો બાકીના હજી બીજા ભાગ ક્યાં ક્યાં? તો કે 8,750 ગુણ્યા કેટલા કરવા પડશે? 4. તો હવે ઘણા આનો ગુણાકાર કરે. 0 નો 0, 5 ચોક 20ની 0 વધી 2, 7 ચોક 28 ને 2 30ની 0 વધી 3, 8 ચોક 32 ને 3 35. હવે જોજો હું કઈ રીતે તમને સમજાવું છું કે આ 35,000 મળી ગયા. ચાલો છૂટું પાડો. 8,000 ના 4 વડે ગુણો. 8 ચોક ને કેટલા થઈ ગયા? 32,000 થઈ ગયા. 750 વધ્યા. 750 ના ગુણ્યા 4 કરો. 750 ને 750 1500, તો 1500 ને 1500 તો કે 3,000. 32,000 પ્લસ 3,000 એટલે કેટલા થઈ ગયા? 35,000. તો તમે આ રીતે છૂટા પાડીને પણ આ સવાલનો જવાબ આ રીતે આપી શકો છો, ગુણાકાર કરી શકો છો. બેઠું મગજમાં? ખ્યાલ આવી ગયો? હાલ, તો આવા દાખલાઓ પરીક્ષામાં આવે છે. હજી જોઈએ આના પછીનો એક દાખલો. શું શું પૂછેલું છે દાખલામાં? કોઈ રકમમાં એના 40% ઉમેરવામાં આવે, ત્યાં 25% બાદ હતા, એ 40% ઉમેરવાના છે. કોઈ રકમ 100% છે, એ રકમમાં પ્લસ 40% કરવાના છે, એટલે કેટલા થઈ જશે? તો કે 140 થઈ જશે. અને 140ની સામે કેટલા આપેલા છે? 63,000. તો કે 140 એ તમને 63,000 આપ્યા છે, તો 100 એ કેટલા? એટલે કે 63,000 ગુણ્યા 100 ભાગ્યા 140. 0 0 કેન્સલ કરીએ. 7 દુ 14, 7 નવા 63, એટલે અહીંયા 900 વધશે. અને 900 ભાગ્યા 2 એટલે 450. 450 એઝ ઇટ ઇઝ. 2 જીરા બાજુમાં લગાડો. સવાલનો જવાબ મને મળી ગયો કેટલો? તો કે સવાલનો જવાબ મળી ગયો મને 45,000. આવા દાખલાઓ પણ પરીક્ષામાં આવે છે. 2 દાખલાઓ તમારા માટે હું અહીંયા ગણું છું, તમે જોવો છો, પણ તમને આવડ્યું કે નહીં એ મને કેમ ખ્યાલ આવશે? તો એની પ્રેક્ટિસ તમે કરશો તો તમને ખબર પડી જશે કે કઈ રીતે દાખલા પૂછાય. એટલે 2 દાખલા આવા જેની અંદર સરવાળો અને બાદબાકી આધારિત છે એ તમારે કરવાના છે. એક દાખલો કયો? તો કે કોઈ રકમમાં એના 27% બાદ કરવામાં આવે તો 13,140. એક કામ કરો, એક હું કરાવી દઉં, તમને માત્ર એક જ આપો, એટલે તમને એમ ન થાય કે સાહેબ અમને વળી તમે આપી દીધા ને તમે ન ગણ્યા. હાલો હું ગણાવી દઉં કે કોઈ એક રકમ એટલે 100 છે, 100% છે, 27% બાદ કરવાના છે. 27% બાદ કરો એટલે વધશે કેટલા? તો કે વધશે કેટલા? તો કે 27 ને 3 30, અને 30 ને 70 એટલે 73% છે અહીંયા વધવાના છે. તો લખી શકાય કે 73% એ કેટલા છે? 13,140. તો 100% એ કેટલા? તો કે 13,140 ગુણ્યા 100 ભાગ્યા 73. હવે ધ્યાનથી જુઓ ભાઈ, 13,140 નો 73 વડે ભાગ હાલે? 110% હાલતો જોઈએ, પણ આનો છેદ કેમ ઉડાડવો એ એક વસ્તુ મહત્વની છે કે જો નો મેળ આવે તો ઘણા આમ કરે 13,100. એક કામ કરો, 0 થોડીક વાર સાઈડમાં રહેવા દે, આપણે 0નું કાંઈ કામ નથી, જરૂર પડશે તો લઈ લેશું. ભાગ્યા 73,
હવે શું તમને 73 એકાનો પાડો આવડે? તો કે 73 એકા 73. પેલા ભાગાકાર કરાવું છું, પછી મોઢે કહું કે તમારે આ ગણવું નથી તો તમને કેમ ખબર પડે કે અહીંયા ભાગ કેટલા વડે ચાલશે? તો કે 73 એકા 73. એટલે ફરી પાછી અહીંયા બાદબાકીનો ડખો ચાલુ થયો. મારે બાદબાકી પણ તમને કેવી છે કે બાદબાકી કઈ રીતે કરી શકાય? તો કે હંમેશા ઊંધું ગણીએ છીએ કે 8 ને 3 11 નો એકડો વધી 1, 7 ને 1 8. 8માં કેટલા નાખું તો પછી 13 થાય? તો કે 9 10 11 12 ને 13, એટલે આ 58 થયા. અને ઉપરથી ઉતાર્યો ચોગડો. હવે 73 નો ભાગ કોના વડે ચલાવો તો 584 થાય? સાહેબ 73 નો ઘડિયો થોડોક આવડશે? આખો નથી બોલવાનો, માત્ર એકમનો અંક પકડો. ચાલો તગડો પકડીએ. તગડો પકડીઓ. 3 એકા 3, પાછળ ચોગડો આવશે? નહીં આવે. 3 દુ 6 નહીં આવે. 3 તેરી 9 નહીં આવે. 3 ચોક 12 નહીં આવે. 3 પંચા 15 નહીં આવે. 3 છ 18 નહીં આવે. 3 સત્તા 21 નહીં આવે. 3 અઠ્ઠા 24. તમે જુઓ 73 3 અઠ્ઠા 24. 8 તેરી 24 નો ચોગડો વધી 2. 8 સત્તા 56 ને 2 58. કેટલા પડી ગયા? 0. સવાલનો જવાબ અહીંયા 18 વડે સાહેબ ઘડિયો હાલશે. આ 0 1 એટલે સવાલનો જવાબ મળી ગયો 18,000. હવે આમ નથી કરવું તો પેલો નિયમ, કોઈ રકમના સ્પેસિફાઈ ટકા કરેલા હશે તો ભાગ ઉઠતો હશે એ 100%ની વાત છે, પણ કેટલા વડે ઉઠતો હશે કેમ નક્કી થાય? તો કે જુઓ 73 છે સાહેબ, 73 થાય ને ડબલ કરો ને તો 170 દુ 140, 70 દુ ને 140. પેલો નિયમ 73 ની પાછળ 0 લગાડો તો ખાલી 730 થાય. જો ડબલ કરી દઉં ને તો ડબલ કરી દઉં તો 1460 થાય. આ 1460 છે? તો કે ના, 1460 નથી. એનો મતલબ કે આ રકમ છે એ 10 અને 20 ની ક્યાં આવશે? વચ્ચે આવવાની છે. ક્યાં આવવાની છે રકમ? 10 અને 20 ની વચ્ચે આવવાની છે. તો 10 થી ઉપર અને 20 થી નીચે તમે આ 3 ને એવી કઈ સંખ્યા વડે ગુણો તો પાછળ 4 આવે? તો મને ખબર પડી ગઈ કે સાહેબ 8 વડે ગુણો, સીધા મળી ગયા મને કેટલા? તો કે 18. આ રીતે પણ તમે વિચારીને કરી શકો છો જો તમારે આવો આખે આખો અહીંયા ભાગાકાર કરવો ન હોય તો. ચાલો ક્લિયર મિત્રો? આવો જ હવે એક દાખલો તમને આપી દઉં છું એટલે મને એમ ન થાય કે મેં તમને સાવ ન આપ્યો, બરાબર ને? આ દાખલાનો જવાબ તમારે મને કોમેન્ટમાં આપવાનો છે કે કોઈ એક રકમમાં એના 35% ઉમેરવામાં આવે તો 74,250 થાય છે, તો તે રકમ કઈ હશે? ક્લિયર મિત્રો? જોઈએ પછીનું. હવે છે ને આપણે નાના નાના બટકા લીધા છે. અહીંયા આપણે છે ને મોટા મોટા શીખા કે મોટી રકમ લીધી અને મોટી રકમના કોઈ ટકાઓ કર્યા. પેપર સેટર શું કરે છે? મોટી મોટી રકમ પસંદ નથી કરતો. એ કોઈ નાની રકમ લે છે, એના ટકા કરી અને એક આખો સમૂહ બનાવી દેશે. સમૂહ કેવા દાખલા પૂછાય છે? જો શું આપી દીધું એને? તો કે એને આપ્યું કે 250 ના 18%, 320 ના 40% કેટલા થાય? બેનો સરવાળો કરવાનો છે. હવે મારે કરવું પડશે કે 250 ના 18% પ્લસ 320 ના 40% કેટલા થાય? બે રીતે કરી શકાય. જો મોઢે ટકાવારી આવડે તો પેન ઉપાડવાની જરૂર નથી, નકર આ ગણવાની રીત આ છે. પેલા આ ટકા કરવાના, પછી આ ટકા કરવાના અને પછી બેનો સરવાળો. 0 0 કેન્સલ, 5 દુ 10, 25 25, 2 નવા 18, 9 પંચા ને 45 પ્લસ 0 0 0 0 કેન્સલ, 4 દુ ને 8 અને 4 તેરી ને 12, 128. બેને ભેગા કરી દઉં તો 8 ને 5 13 નો તગડો વધી 1, 2 3 ને 4 7 અને 1 ના 1. સવાલનો જવાબ મળી ગયો 173. આટલું નથી લખવું, મારે આટલું બધું નથી લખવું. તો મારે આટલું લખવું નથી તો થોડોક મગજ ચલાવવો પડશે. કેવી રીતે? કોઈ રકમના 18% કરવાના છે. 18% એટલે નિયર બાય 0 લઈ જાઓ તો મારે એવું કરવું પડે કે 20% માંથી 2% બાદ. હવે 250 છે એના 20% કરવું તો મને ખબર છે 10% કરવું એટલે 0 નીકળી જાય. 10% કરવું એટલે 0 નીકળી જાય. એટલે 10% 25 અને બીજા 10% એટલે 25, એટલે ટોટલ કેટલા થયા? 50. પણ 18% જ કરવાના છે એટલે 20 માઇનસ 2 કરવું એટલે 18% થઈ ગયા. તો અહીંયા 2% એટલે તો કે 1% એટલે પાછળથી 2 વાર 0 લાગે એટલે 2.5 થાય. તો 1% એટલે 2.5, તો 2% એટલે 5 બાદ કરવા પડે એટલે કેટલા થઈ જશે? 45. જો મગજ ચલાવશો તો સીધા 45 તમને મળી જશે. બાકી આ રીતે ગણતરી કરીને પણ તમે અહીંયા ગણી શકો છો. આગળ પૂછ્યું છે કે 320 ના 40%. 40% એટલે ખબર જ છે 10 10 10 10
પાછળથી 0 કાઢો એટલે 32 થયા, સીધું 32 ગુણ્યા 4 એટલે 128. 128 પ્લસ 45 એટલે કેટલા મળી ગયા મને? 173. શું કર્યું પેપર સેટરે કે 2 ટકાવારીના દાખલા પૂછ્યા હતા અને 2 બટકા મૂકી દીધા. હવે જોઈએ હજી એકાદો આવો દાખલો એટલે ખ્યાલ આવે કે આવા ટકાવારીના દાખલા હોય તો શું કરવાનું. મને પૂછ્યું છે કે 320 ના 40% અને 40 ના 320%. 320 ના 40% કે 40 ના 320% હંમેશા સરખું જ થાય. કેવી રીતે? ઘણા આમ કરે. 100 ના 50%. 100 નથી લેવા, માની લો કે 200 લો. 200 ના 50%. 200 ના 50% એટલે અડધા થાય. કેટલા થઈ ગયા? 100 થઈ ગયા. હું ઊંધું કરું છું. હું કરું છું 50 ના 200%. 100% એટલે પોતે, 200 એટલે ડબલ. આ પણ કેટલા થઈ ગયા? 100. તમે ગમે ત્યારે રકમ ઉપર નીચે કરી નાખો. હવે જો આને લખો તો એ થયું ને. હવે આ તમે લખ્યું 320 ગુણ્યા 40 તો એકચ્યુઅલમાં અહીંયા પણ આવું જ થયું ને, 320 ગુણ્યા 40. એટલે કોઈ રકમના અમુક ટકા અથવા અમુક ટકાની કોઈ રકમ આ હંમેશા સરખું જ થવાનું છે. તો પેપર સેટર છે ને આવું પૂછે, અહીંયા લખે માઇનસ. એટલે આ દાખલો ગણવાનો નહોતો, કારણ કે 320 ના 40% ને 40 ના 320% બેયનો આન્સર હંમેશા સરખો જ આવે. એટલે આ માઇનસ પૂછે તો સીધો ઓપ્શનમાં શું હશે? 0. આ બોનસનો દાખલો હોય એટલે આપણે બોનસ તરીકે લેવાનો. પણ મેં અહીંયા થોડુંક સમજવા માટે અહીંયા પ્લસ કરીને પૂછ્યું છે. અને તમને મને ખબર છે, હમણાં જ આપણે ગણ્યું 0 0 કેન્સલ, 32 દુ 64 ને 128 પ્લસ 128 એટલે કેટલા થઈ ગયા? તો કે એ થઈ ગયા 256. પણ જો માઇનસ વાળું પૂછાય તો ભૂલવાનું નહીં, સીધું 0 લગાડ, સોરી બેયની બાદબાકી કરીને સીધો 0 છે એ ટીક કરી દેવાનું. બેઠું મગજમાં. જોઈએ પછીનો હજી એક પણ દાખલો એટલે આપણે ધીમે ધીમે ખ્યાલ આવતો જાય કે કોઈ રકમના ટકા છે એ કઈ રીતે કરી શકાય. જો અહીંયા બહુ મસ્ત મજાનો દાખલો એક મૂક્યો છે કે આ દાખલામાં આપણી બધી પ્રેક્ટિસ થઈ જાય. બરાબર? ગુણા આ બાજુ કરવાનું, ઓલી બાજુ લઈ જવાનું, કઈ રીતે ગણી શકાય એ આપણે કર્યું છે. 1640 ના 40%. આટલો મોટો બેબી હું નથી માનતો પરીક્ષામાં આવે, પણ એક દાખલા પૂરતું મેં અહીંયા બધું 2-3 વસ્તુ ભેગી મૂકી દીધી. એક હારે જોવા જાવ તો 1 2 3 અને જે ગોતવાનું છે એ 4. 1640 ના 40% નો લખો તો કાંઈ જરૂરી નથી. પ્લસ x ના x આ બાજુ 980 ના 35%. 980 ના 35% પ્લસ 850 ના 150%. હાલો હવે થોડોક બીજો કલર લઉં એટલે મજા આવે. 1640 ના 40%. 40% એટલે ખબર છે 10 10 10 10. બીજું બધું ભૂલી જાઓ, 0 કેન્સલ કરી 4 વડે ગુણી નાખો. ચોકે ચોકે 16 નો છગડો વધી 1, હું 16 ચોક 64 ને 1 65, 656. બાકી આમ ચોકે ચોકે 16 નો છગડો વધી 1, 6 ચોક 24 25 નો પાંચડો વધી 2, 4 એકા 4 ને 2 6. પણ શું કામ એવું કરો છો? સીધા 16 લઈ લ્યો આગળ, પ્લસ x બરાબર 0 0 કેન્સલ, 5 દુ 10, 5 સત્તા 35, 49 દુ 98 અને આ થાય 343. 7 નો ઘન થઈ ગયો 27 49, 49 સત્તા 343 થયા. હવે મારે સીધા 35% કરવો. હવે સંખ્યા એવી છે જો 980, થોડુંક તકલીફ થાય. 980 ના 35% મારે કેવી રીતે લેવા? એટલે અહીંયા મારે સમજવાનું એ છે કે અહીંયા સીધે સીધી ગણતરી કરો ને તો મને સહેલી પડે છે. પ્લસ 850 ના 150%. હવે 150% એટલે શું? તો કે 150% એટલે એક 100% અને એક અડધી રકમ. તો મને ખબર છે 100% એટલે 850 પોતે અને 50% એટલે 425 બીજા. ટોટલ થઈ ગયા 1275. એટલે પ્લસ થઈ ગયા 1275. ચાલો આ બેનો સરવાળો કરીએ, એમાંથી એક બાદ કરીએ એટલે x બરાબર આ બેનો સરવાળો 5 ને 3 8, 7 ને 4 11 નો એકડો વધી 1, 2 ને 1 3 ને 3 6 અને આગળ 1 ના 1. 1618 માંથી 656 બાદ કરવાના છે. એટલે 1618 એમાંથી 656 બાદ કરો તો 8 માંથી 6 જાય તો 2 વધશે, 1 માંથી 10 ન જાય. એટલે તમને જે રીતે ગણતરી કરતા આવડે એમ 6 ને 5 11 નો એકડો વધી 1, 6 ને 1 7, 9 ને 6 9 ને 7 16 નો છગડો વધી 1 એટલે 0. સવાલનો જવાબ મળી ગયો x બરાબર 962.
એક હારે કેટલા દાખલા કર્યા તો કે 1 2 3 અને બીજું આ બેનો સરવાળો એમાંથી આની ભેગી ભેગી શું કરી નાખી મેં બાદબાકી. એક હારે મને 3-4 દાખલાઓ ભેગા કરીને મને આની અંદર એને મને પૂછેલા છે. તો આવા પણ દાખલાઓ ક્યારેક પરીક્ષામાં હોઈ શકે છે. હજી એકાદ બે આવા દાખલાઓ જોઈએ અને પરીક્ષાની અંદર કેવા કેવા પ્રકારના ફેરવીને પૂછાય છે એ વસ્તુ ખાસ દાખલો પછીનો દાખલો કઈ રીતનો છે અને એ પણ પરીક્ષામાં કઈ રીતે પૂછાય લીધો કે નહીં સ્ક્રીનશોટ વળી ભૂલાઈ ન જાય ક્યાં. જો શું પૂછ્યું મને તો કે મને એને આવું પૂછ્યું કે 480%. હવે આને ગણો તોય ભલે ન ગણો તોય ભલે એમને ખબર પડી જાય 0 0 કેન્સલ 8 ચોક ને 32 સીધા કેટલા આવશે 320. 1000ના x%. હવે 1000ના x% એટલે તો કે 1000ના x ભાગ્યા 100 આ રીતે. હવે શું કરશું તો કે જો 0 0 કેન્સલ આ 0 0 કેન્સલ કારણ કે 10 નીચે આવી જાય x બરાબર મને મળી ગયા કેટલા તો કે x બરાબર મને મળી ગયા 32. હરખું નથી સમજાતું માની લો કે તો આપણે બધું લખવું છે લખજો 320 ગુણ્યા આ 100 ઉપર વહી ગયા એટલે 100 આ 1000 નીચે આવી ગયા એટલે 1000 બરાબર x. હવે કોઈ પૂછતા નહીં સાહેબ 320 કેવી રીતે આવ્યા 480% કરેલા. હવે ઉડાડો 1 2 3 1 2 3 મળી ગયા x બરાબર 32. સમજવામાં સરળ. આ મેં થોડુંક ફટાફટ કર્યું પણ આપણા માટે તો એ છે કે જેટલું સરળતાથી થઈ જાય એટલી વસ્તુ આપણે અહીંયા લઈ લઈએ છીએ. હાલો આગળ જોઈએ પછીનો દાખલો. આપણે ટકાવારીના દાખલા જે પૂછાય બધા જે ગણવાના છે. સીધી ટકાવારી કઈ રીતે ગણાય 4-5 દાખલાઓ હજી આપણે છે ટકાવારીના લઈએ કે કઈ રીતે ગણાય. પછી આપણે બીજો મુદ્દો આપણો જોશું. શું છે બીજો દાખલો જોવો જોઈએ. 520% એ x ના 80% કીધા. હવે x એટલે તો ખબર નથી. હવે જો પાછું કહું છું 520% એટલે હમણાં જ કીધું 20% એટલે 5મો ભાગ 500 નો 5મો ભાગ કરો તો સીધો જવાબ કેટલો મળી ગયો 100. હવે હું નહીં કહું કે 100 કેમ આવ્યા પાછું બોલી જાઉં છું. 20% એટલે કેટલામો ભાગ થયો 5મો ભાગ તો 500 નો 5 ભાગ કરો એટલે કેટલા થયા 100 અને x ના 80% તો 80% એટલે તો આમ લખાય ને આ 80%. x એટલે દિયા રકમ હતી. આગલા દાખલામાં એ ટકા પૂછ્યા હતા આ દાખલામાં એ રકમ પૂછી છે. ચાલો 100 ગુણ્યા 100 કરીએ ભાગ્યા 80 લખીએ અને બરાબર x 0 0 કેન્સલ 4 દુ 8 4 દુ 8 25 ચોકું 100 2 પંચા 10 અને x બરાબર 25 પંચા કેટલા થઈ જશે 125. તો અહીંયા સવાલનો જવાબ મળશે 125. તમે એવું પણ કરી શકો કે ઓપ્શનમાં જે કોઈ આપેલા છે 4 એ 4 ઓપ્શનમાંથી એક રકમ ઉપાડો અને એના 80% કરો તો જોઈ લો એ 100 થઈ જાય છે કે નથી થઈ જતા. જો એના 80% 100 થઈ જતા હોય તો તમે સીધો સવાલનો જવાબ પસંદ કરી શકો છો. અહીંયા હું તમને ઓપ્શન ઉપરથી નહીં અહીંયા હું તમને સીધી ગણતરી કઈ રીતે થાય એ ખાસ સમજાવવાનો પ્રયત્ન કરું છું. ક્લિયર મિત્રો? હજી એક બે દાખલાઓ આવા છે અને પરીક્ષામાં ખાસ આવા પૂછાય પણ છે પણ થોડીક અલગ રીતે પૂછાય. કેમ અલગ રીતે? અત્યાર સુધી જોઈએ ને રેગ્યુલર હતા કે કોઈ રકમના આટલા ટકા કરો પછી બીજી કોઈ રકમના આટલા ટકા કરો હવે એ બે સરવાળો કરો બાદબાકી કરો. અહીંયા કન્ટિન્યુ ટકાવારી છે એટલે તો કે 6250 ના 25% ના 25%. એક કામ કરો આ 50 નહીં અહીંયા કરી નાખો 6240 છે. આ સુધારા નાખો ચાલો 6240 ના 25% ના 25%. આને કહેવાય કન્ટિન્યુ ટકાવારી. એટલે શું તો કે કોઈ એક રકમ છે એના મારે પેલા 25% કરવાના છે. એના 25% થઈ જાય પછી જે રકમ મળશે એના ફરી પાછા 25% કરવાના છે. હવે હું આવું નોખું કરવા જાઉં તો વાર લાગે. એટલે હંમેશા જ્યારે તમને કન્ટિન્યુ ટકાવારી આધારિત દાખલા હોય ને ત્યારે એક જ સ્ટેપમાં ગણી લેવાનું. કેવી રીતે તો કે આ 6240 ના પેલા 25%. હવે તમારે આનો જવાબ મેળવવાની જરૂર નથી. જો તમે આનો જવાબ મેળવશો તો જી આવશે એના પાછા 25% કરવા પડશે. તો એના કરતાં સાહેબ સીધું અહીંયા લખી નાખો ને પાછા એના 25%. આને કહેવાય કોઈ એક રકમની ટકાવારી અને એની પાછી ટકાવારી કન્ટિન્યુઅસ ટકાવારી કહેવાય. એકની ટકાવારી બીજી ફરી બીજાની ટકાવારી ત્રીજી. હવે આપણે એ જોવાનું છે કે અહીંયા રકમ કેટલી થશે. ઘણા કહેશે સાહેબ આનો છેદ કઈ રીતે ઉડાડવો. સહેલામાં સહેલી વસ્તુ આ 25 ચોકું 100 બધાને ખબર જ છે ને 25 ચોકું 100. 6240 ભાગ્યા 4 થાય કે ન થાય પેલા કેમ ખબર પડે? તો કે સાહેબ પેલા તો રકમ ગણીને આપી છે એટલે હંમેશા જવાબ પૂરેપૂરો જ આવતો હોય નકર તો કોઈ દી આવતો હોય નહીં. બીજું પાછળ 40 છે છેલ્લા 2 અંકને હું 4 વડે ભાગી શકું છું. આનો મતલબ આ રકમ છે હંમેશા 4 વડે ભગાવવાની છે. તો હું પેલા 4 વડે ઉડાડીશ
4 વડે ઉડાડવું એટલે શું થાય? તો કે પેલા 6 ઉડશે એટલે 4 એકા 4, કેટલા વધ્યા? 6 માંથી 4 જાય તો 2. 2 ની બાજુમાં બગડો એટલે 22 થયા. તો હું કરીશ 4 પંચા ને 20, અને હજી 22 માંથી 20 જાય એટલે 2 વધે, અને 2 ની બાજુમાં ચોગડો એટલે 4 છક ને 24 થાય. એટલે 4 વડે કેન્સલ કર્યા તો 1560 થયા. જો ન ખબર પડે તો પાછું આપણો નિયમ તો છે જો 6240 ભાગ્યા 4, 4 એકા 4, 2 વૈધા એટલે બગડો ઉતાર્યો, 4 પંચા ને 20 એટલે બગડો ઉતાર્યો, ઉપરથી ચોગડો, 4 છક 24 લખવું જ પડે, હાલે જ નહીં એમાં તો. અને આ 0 પાછો અહીંયા મૂકી દેવાનો 1560. હવે 1560 ભાગ્યા 4 થાય તો કે છેલ્લા 2 અંકને ભાગ્યા 4 થવાના જ છે. એટલે 4 વડે ઉડાડવું તો 4 તેરી 12, 15 માંથી 12 જાય તો કેટલા વચ્ચે? 3 અને 36, 3 નવા 36 એટલે 0. એટલે મારા સવાલનો જવાબ આવશે કેટલો? 390. હવે પ્રશ્ન એ નથી કે સાહેબ મારે આ ગણવું, આ તો હજી સહેલું પડે. તમે કોઈ એક રકમ છે એની ટકાવારી કરી લેશો, પછી જે જવાબ આવશે એની ફરી પાછી બીજી ટકાવારી કરી લેશો. પેપર સેટર સીધી રીતે એમ પણ દાખલો પૂછવાનો નથી. પેપર સેટર તમને એમ નહીં પૂછે કે કોઈ એક રકમ છે એ 6240 છે, એના 25% કરો, પછી એના 25% કરો એટલે કેટલા થાય? તો કે 390. એ એમ કહેશે કે કઈ રકમના 25%ના 25% 390 થાય. હવે શું કરશો? હવે તમે ફરજિયાત મૂંઝાણા. હવે કાં ઓપ્શન પસંદ કરવા પડે, 1 બાય 1 એક એક અલ્ટરનેટ ઓપ્શન લેતા જાઓ. પણ જો તમને કન્ટિન્યુ ટકાવારી આવડે તો ખબર પડી જાય. કોઈ એક રકમ એટલે x, એના 25% એટલે 25 ભાગ્યા 100, એનાય પાછા 25% એટલે 25 ભાગ્યા 100, અને જવાબ તરીકે આપેલું છે કેટલું? 390. તો હું કરીશ 25 ચોકું 100, 25 ચોકું 100, ચોકે ચોકે 16 સામે જવા દો અને 16 આરે ગુણાકાર કરો એટલે સીધો જવાબ મળી ગયો 6240. ઊંધો દાખલો પૂછાય, સીધો દાખલો પૂછાય તો બધા વિદ્યાર્થીઓને ખબર જ છે કે સાહેબ આ તો મને ગણતા આવડવાનો છે, આમાં તો મારે કાંઈ ચિંતા જેવું છે નહીં. ચાલો તો હવે હજી એક દાખલો આવવો જોઈએ, બરાબર? કે આવા દાખલાઓ કઈ રીતે પૂછી શકાય. પછી આના પછી સેમ ટુ સેમ આવો જ દાખલો છે કે 1250ના 40%ના 40%. શું પૂછ્યું મને? 1250ના 40 નથી, જાજો ફરી ગયો. 1250ના 40%ના 40% કેટલા થાય? તો હવે 1250ના 40% તો ગણતા આવડવાના જ છે. કે 1250ના 40% કેમ ગણશો? તો કે 1250ના 40% અને એનાય પાછા 40% બરાબર કેટલા થશે? ચાલો 0 0 0 0 કેન્સલ, આ 0 0 કેન્સલ. શું વધ્યું? 5 દુ 10, પછી 25 પંચા 125, 2 દુને 4, 25 ચોકું 100 ગુણ્યા 2 એટલે સવાલનો જવાબ કેટલો મળશે મને? 200. એકદમ સરળ વસ્તુ છે અને તમે અલગ અલગ કરો કાંઈ વાંધો નહીં. 1250ના 40%, ચાલો 10% એટલે 125 થયા. 125 ને 4 વડે ગુણો, 125 એટલે 250, 250 ને 250 500, અને 500 ને ફરી પાછા કેટલા કરો? 40%. 500ના 40% કરો, 0 0 કેન્સલ, 50 ચોકું ને કેટલા થઈ ગયા? 200. પણ તમને મેં કીધું એમ કે સવાલ કેવી રીતે પૂછશે? તો કે કઈ રકમના 40%ના 40% 200 થાય. જો તમને આ કન્ટિન્યુ ટકાવારી વાળી મેથડ ખ્યાલ હોય તો જ તમે આ સવાલનો જવાબ આપી શકો છો. હજી એક દાખલો આવો ઊંધો તમને ખબર પડે જો છે ને, કઈ રકમના 30%ના 20% 90 થાય. હવે શું કરશો? તો કે હવે ઓપ્શન પસંદ કરો. અને ઓપ્શન એટલે તો કે કઈ રકમ એટલે x, કારણ ઓપ્શન એક એક તો ન કરવા જોવાય ને. હા, તમારી થોડીક સ્પીડ હોય, તમે ઓપ્શન ઉપરથી કોઈ રકમના ફટાફટ 30% કરી શકો છો, કોઈ રકમના 20% કરી શકો છો, તમે કરી શકો ઓપ્શન ઉપરથી. પણ આપણે ઓપ્શન ઉપરથી નથી કરવું. કોઈ રકમના 30% એટલે 30/100, કોઈ રકમના 20% એટલે 20/100, અને જવાબ તરીકે સીધા 90 આપેલા છે. એટલે x બરાબર 90 ગુણ્યા 100/30 ગણીએ અને 100/20 લખીએ એટલે 30 તેરી 90, 20 પંચા 100, 5 તેરી ને 15, અને સવાલનો જવાબ મળી ગયો કેટલો? 1500. ક્લિયર મિત્રો? સમજાઈ ગયું? બેહી ગયું મગજમાં? આવો જ એક દાખલો તમારા માટે. આ સવાલનો જવાબ તમારે મને આપવાનો છે
કોમેન્ટમાં અહીં લખો સવાલનો જવાબ તમારે મને આપવાનો છે શેમાં? તો કે તમારે મને સવાલનો જવાબ આપવાનો છે કોમેન્ટમાં. દાખલા નંબર 16 ક્વેશ્ચન નંબર 16 આન્સર આપજો મને કોમેન્ટમાં, એટલે મને ખબર પડે કે આ સવાલનો જવાબ શું આવશે. કેટલા મિત્રો વ્યવસ્થિત રીતે આ વસ્તુ જોવે છે અને ખાસ ગણે છે જોઈએ. ત્યાર પછીની વાત, ત્યાર પછીની શું વાત કરેલી છે. એક જ દાખલો મારે તમને સમજાવવાનો છે. એક દાખલો સમજાવી દઉં એટલે રેગ્યુલર જે ટકાવારી વાળો મુદ્દો હતો એ આપણે અહીંયા પૂરો કરી નાખશું. શું વાત છે હવે રકમ સમજો. ઘણા વિદ્યાર્થી મિત્રો છે ને રકમ જ નથી સમજતા. કોઈ પણ રકમમાંથી એના જેટલા જ ટકા બાદ કરવામાં આવે તો 16 થાય. અહીંયા હું તમને ઓપ્શન આપું છું. માની લો કે મેં તમને ઓપ્શન આપ્યા 20, 30, 40 અને 50. કેવા શું માગે છે? તો કે કેવા એવું માગે છે કે કોઈ પણ રકમમાંથી એના જેટલા જ ટકા, એના જેટલા જ એટલે તો કે માની લો કે આ રકમ હું લઉં છું 20 અને હું 20 લઉં છું એટલે એના કેટલા ટકા મારે કરવા પડશે? 20%. માની લો કે હું રહું છું કોઈ રકમ 30 તો 30 લઉં છું એટલે એના કેટલા ટકા? તો કે 30%. માની લો કે લઉં છું 40 તો 40ના 40%. હું લઉં છું 50 તો 50ના 50%. જો માની લો કે હું લઉં કે 50 તો 50ના 50% કરવું એટલે કેટલા થાય? 25. તો 50માંથી 25 જાય તો કેટલા વધશે? 25. તો શું 16 વધે છે? તો કે ના. તો આ જવાબ મારો નથી. હું 40 લઉં છું, 40ના 40%. ચોકે ચોકે ને કેટલા થઈ ગયા? 16. ઘણા વિદ્યાર્થી મિત્રો આ જવાબ આપી દે. ચોકે ચોકે ને 16. 40ના 40%. 40ના 40% નથી કરવાના, 40ના 40% બાદ કરવાના છે. પછી જે મળે એ જોવાનું છે. તો પછી જોવાનું તો 24 મળે, 16 મળતા નથી. એ આટલું જ સમજે. કોઈ રકમમાંથી એના જેટલા જ ટકા પણ બાદ કરવાનું ન ભૂલે ને તો એ 40 ટીક કરી નાખે. તો આ પણ મળતો નથી. 30%, 30 તેરી તો કે 9, તો કે સવાલનો જવાબ 21 આવશે. આ પણ આવતો નથી. એટલે જ પેલો રાખ્યો હતો એટલે તો પાછળથી ગણવાનું ચાલુ કર્યું કે 20ના 20% એટલે 20 દુને 40, 0 0 કેન્સલ એટલે 4. 20માંથી 4 જાય એટલે 16. મારા સવાલનો જવાબ મને મળી ગયો. કેટલા ટકા? તો કે 20%. જો હજી એક ઓપ્શન આપું. આમાં હજી એક ઓપ્શન હોય. માની લો કે હું તમને કહું કે 80 તો 80ના 80% કરું તો 80ના 88 ને 64 તો પણ સવાલનો જવાબ કેટલો મળી જશે? 16. ઓપ્શન જોવાના છે કે ઓપ્શન ઉપરથી મને કઈ રીતે કોઈ રકમ મળશે. ક્લિયર મિત્રો? હવે અહીંયા જે બાદ કરવાના છે ને એ બાદ કરવાના હંમેશા 100% સુધી હોય. કે કોઈ રકમ છે એ માનો કે 50%માંથી 50% બાદ થાય, 60%માંથી 60% બાદ થાય, 70%માંથી 70% બાદ થાય, 100%માંથી 100% બાદ થાય. પણ એવો સવાલ તો નહીં આવે. પણ એવું પૂછાય કે 100%માંથી 120% બાદ કોઈ દી ન થાય. એટલે બાદ કરવાનો સવાલ કોઈ દિવસ 100 થી ઉપર આવશે નહીં, હંમેશા 100 થી નીચે જ આવવાનો છે. તો આપણે ખબર 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100 અહીંયા સુધી આવવાનો છે. પણ પ્લસ કરવાનો સવાલ ગમે ત્યાંથી બની શકે. કે કઈ રીતે બની શકે? તો કે માની લો કે અહીંયા આપણે આના જેવો જ દાખલો જોઈએ કે કોઈ રકમમાંથી એના જેટલા ટકા બાદ નથી કરવા તો કે બાદ નથી કરવા તો એના જેટલા જ ટકા માની લો કે ઉમેરવાના થાય છે. તો કે ઉમેરવાના થાય એટલે તો કે ઓપ્શન જોઈએ એટલે અમને ખબર. માની લો કે ઓપ્શન આપેલું છે 60, 70, 80 અને 90. માની લો કે મને કીધું છે કે 60 છે તો એના જેટલા જ ટકા ઉમેરવામાં આવે છે. ચાલો 60ના 60%, 36, તો 60ની અંદર 36 પ્લસ કરું તો 96 થાય. 96 પૂછ્યા છે તો કે ના, આ જવાબ નથી. 77 ને 49 એડ કરું એટલે સવાલનો જવાબ મળશે 119 તો કે ના. અને 88 ને 64 એટલે થઈ ગયા 144. મારા સવાલનો જવાબ મને મળી ગયો 144. શેમાં? તો કે 80 જે એ મારો સાચો ઓપ્શન છે. કારણ કે 80ના જો હું 80% કરીશ તો મને કોઈ સવાલનો જવાબ તરીકે કેટલા મળી જશે? 144. હું પ્રયત્ન કરું 90ના તો 90 ને 81 થાય અને આ એડ કરું તો 171 થાય. આ પણ મને સવાલના જવાબ તરીકે મળતો નથી. અહીંયા કેટલી ટકાવારી હોઈ શકે? તો કે અહીંયા તો 100 ઉપર ગમે એટલી ટકાવારી. દાખલા તરીકે મને એમ કહેશે કે ચાલો ઓપ્શન આપ્યા છે 120 છે, 150 છે, તો 120ના પહેલા 120% કરું એટલે મને ખબર પડી ગઈ 0 0 કેન્સલ, 12 144. તો 120ની અંદર 144 પ્લસ થાય
એટલે હું કહીશ કે આ 4, 4 ને 2 6 અને આ 2, સવાલનો જવાબ 264 આવશે. 120 ની અંદર 144 પ્લસ થાય, પણ 120 માંથી 144 કોઈ દી માઇનસ થાય નહીં. એટલે માઇનસ વાળો દાખલો હંમેશા 100 સુધી જ હશે, અને માઇનસ નહીં પણ પ્લસ વાળો દાખલો છે એમાં ગમે એ ટકાવારી તમને 100 ઉપરની કોઈ પણ ટકાવારી તમને આપી શકશે. ક્લિયર મિત્રો? તો આ બે દાખલા છે એ આપણા માટે ખાસ મહત્વના હતા કે આ હંમેશા ઓપ્શન ઉપરથી જ કરવો. ઘણા એમ કે સાહેબ ઓપ્શન ઉપર ન કરવો હોય તો આવું લખવું પડે, કોઈ રકમ એટલે x. ધારો કે હવે કોઈ રકમમાં એના જેટલા ટકા એટલે x ગુણ્યા x ટકા એમાં પ્લસ કરવાના, અને બરાબર કેટલા થવા દો 144. હવે આ ઇક્વેશન સોલ્વ કરો, x પ્લસ એક્સ સ્ક્વેર અપોન 100 ઇઝ ઇક્વલ ટુ 144. આ સોલ્વ કરી લ્યો તો તમને મને ખબર છે કે ઇક્વેશન આપણા સોલ્વ કરવા કેટલી તકલીફ પડે છે, કારણ કે આપણે તો પાછા ફૂલ ગણિતના જાણકાર રહ્યા, એટલે આવું તો આપણે આવડતું જોઈએ, આવું તો આપણે અમે 1-2 સેકન્ડમાં કરી દઈએ સ્કીપ. બરાબર ને? ચાલો, તો આ હતી આપણા ટકાવારીની પહેલા ભાગની વાત. કે પેલો ભાગ એટલે શું જોયું? તો કે જેની અંદર આપણે કોઈ રકમ છે એ રકમના કેટલા ટકા કઈ રીતે ગણવાના છે એ આધારિત વાત કરી છે. હવે આપણે જોવાનો છે આના પછીનો ભાગ નંબર બીજો. જો અહીંયા બેઝિક વાત હતી. આની અંદર ઘણા બધા મિત્રોને એવું છે સાહેબ આ વસ્તુ આપણે જોયેલી છે, પણ જે પેપરમાં પૂછાયેલા દાખલાઓ છે એના આધારિત મેં તમને થોડાક દાખલાઓની પ્રેક્ટિસ અહીંયા કરાવી. આગળ આપણે જોવાનું છે બીજા ભાગમાં, અત્યારે નથી જોવાનું કે અત્યાર સુધી આપણે ટકા ગણ્યા છે. હવે આપણે જે ટકા મુદ્દો છે, જે ટકા જ છે ને એ ટકા જ આપણે શોધવાના છે. એટલે હવે આપણે બીજા ભાગની વાત કરશું આપણા બીજા લેક્ચરની અંદર, કે જેની અંદર કોઈ રકમના ટકા કેટલા થાય કે ટકાનો જ પ્રશ્ન છે. ઉપરાંત આપણે આગળ વાત કરવાની છે કે કોઈ એક રકમની કોઈ એક ટકાવારી ઉપરથી બીજી ટકાવારી તમને આપશે તો તમે કઈ રીતે ટકાવારી ગણી શકશો. તો આ વાત આપણે આપણા ટકાવારીના બીજા ભાગની અંદર વાત કરવાની છે. તો ખાસ આખો વિડીયો જોજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને વધુમાં વધુ મિત્રો સુધી શેર કરજો. બીજો ભાગ છે એની અંદર આપણે આની વધારે ડિટેલ ભણવાની છે. તો મળીએ ફરી પાછા બીજા ભાગમાં. તો ખાસ વાંચો, ભણો, આગળ વધો, અને મેથ્સ મેજિક બાય દિલીપ વેડા ચેનલને લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં, અને વધુમાં વધુ મિત્રો સુધી હજી કહું છું કે શેર કરતા રહ્યો, જેથી કરીને વધુ મિત્રો સુધી આ વિડીયો પહોંચી જાય. તો મળીએ ફરી પાછા નવા વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ. જય હિન્દ.